નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। લાસ્ટ ક્લાસમાં આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓના પ્રકરણમાં તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલ હોય તો તેમાંથી પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે ગણવું તેની ચર્ચા કરી। જે વધુ એક એક્ઝામ્પલ દ્વારા જોઈશું સ્વાધ્યાયનો 1.3 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે બેટા કે આપણને આયર્નનો એક ઓક્સાઇડ આપેલો છે જેમાં દળથી 69.9% Fe આયર્ન છે અને 30.1% ડાય ઓક્સિજન છે। તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો। જ્યાં Fe આપણને આપી દીધો છે 55.85 તથા O આપી દીધેલો છે 16। તો ચલો ગણીશું। ચલો તત્વ પહેલું, તત્વો કયા બે છે બેટા? તો એક Fe છે, બીજું O છે। પરમાણ્વીય દળ તો Fe નું છે 55.85 અને O નું આપ્યું છે 16। એમનું ટકાવાર પ્રમાણ 69.9 અને 30.1। હવે તત્વોના મોલ ગણવા છે પહેલા તો મોલ ગણવા લાસ્ટ ક્લાસમાં આપણે જે કર્યું એ જ વસ્તુ ફરીથી 69.9 ભાગ્યા 55.85 કરીશું તો આવ્યા 1.25। ચલો ઓક્સિજન માટે 30.1 ભાગ્યા 16 કરીશું તો આપણો જવાબ આવે છે 1.88। 1.88। હવે સાદો મોલર ગુણોત્તર લઈશું। સાદો મોલર ગુણોત્તર, ચલો જે સૌથી નાની સંખ્યા હોય તેના વડે બંનેને ભાગવા। 1.25 નાના છે તો એના વડે ભાગીશું તો 1.25 ભાગ્યા 1.25 એટલે 1 આવશે તથા 1.88 ભાગ્યા 1.25 કરીશું એટલે જવાબ આવશે આપણો 1.5। બરાબર યાદ રાખીશું। હવે 1.5 ને એક બી ન કહેવાય કે બે બી ન કહેવાય, 0.5 ને અવગણાય નહીં। તો અહીંયા પૂર્ણ સંખ્યાનો સાદો પૂર્ણાંક ગુણોત્તર જેને કહેવાય, સાદો પૂર્ણાંક ગુણોત્તર લઈશું। સાદો પૂર્ણાંક ગુણોત્તર તો 1 છે તો એને 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશું, 2। 1.5 છે ને 2 વડે કરીશું એટલે 3। હવે તમને એમ થાય કેમ 2 વડે? તો આ સંખ્યા પૂર્ણાંકમાં આવવી જોઈએ તે રીતે કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણાકાર કરી લેવો। તો આપણી પાસે Fe ના 2 પરમાણુ, O ના 3, તો એનું પ્રમાણસૂચક સૂત્ર થયું, પ્રમાણસૂચક સૂત્ર અહીં બન્યું Fe2O3। આ આપણો આન્સર આવી ગયો। નંબર 2, બીજો એક્ઝામ્પલ જોઈશું। કોઈ એક કાર્બનિક સંયોજન આપેલું છે જેમાં પર્સન્ટેજ ઓફ કાર્બન 40.687 છે તથા પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન 5.085 અને ઓક્સિજન 54.228 છે। જો તે સંયોજનની બાષ્પ ઘનતા આપી છે 59 હોય તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો। ફરીવાર કહું છું, સેલ્ફ પ્રયત્ન કરશો તો આન્સર C4H6O4 આવવો જોઈએ। શું બનાવવાનું? પહેલા ચલો એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરીએ।
पर्सेंटेज ऑफ कार्बन एटले तत्वों तत्वों कया छे अहींया पहलू कार्बन है, बीजू हाइड्रोजन है, तीजो ऑक्सीजन है। दरेकनु परमाणुीय दळ लखीशुं। कार्बन 12, हाइड्रोजन 1, ऑक्सीजन 16। ऑक्सीजन ना 16 दरेकना परसेंटेज टकावार प्रमाण लखीशुं मित्रों 40.487, हाइड्रोजन 5.085, ऑक्सीजन 54.228 है। हवे सादो गुणोत्तर फरीथी तत्वोना मोल शोधवा छे। तत्वोना मोल तो सादो गुणोत्तर टकावार प्रमाण भाग्या एनु परमाणुीय दर। चलो बेटा पहलू 40.487 भाग्या 12 करीशुं तो आपणो जवाब आवे छे 3.37। 3.37 आ भाग्या आ करवाना छे। नंबर 2 आनो जवाब तो 5.085 आवशे। 54.228 भाग्या 16 करीशुं आपणो जवाब आवशे 3.389। 389 राखीए छीए। चलो 3.389। हवे याद करो सादो मोलर गुणोत्तर। सादो मोलर गुणोत्तर लेवो छे तो जे सौथी नानी संख्या छे एना वडे बधाने भागीशुं એટલે આ આવશે એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટ 1 કારણ કે 3.37 સૌથી નાના છે એટલે 3.37 ભાગ્યા 3.37 1। નંબર 2 5.085 ભાગ્યા 3.37 કરીશું એ 1.51 જેવા આવે છે 508 છે। 3.389 ભાગ્યા 3.37 કરીશું મિત્રો જવાબ આવશે 1.0056 છે પણ 1.00। હવે ફરીથી બરાબર સમજીશું અહીંયા सादो मोलर गुणोत्तर तो आवी गयो बेटा परंतु सादी पूर्णांक संख्यानो गुणोत्तर लेवो छे। हवे पूर्णांक गुणोत्तर तो कार्बन 1 छे पण आ 1.5 छे माटे एने अवगणी शकाय नहीं तो 2 वडे मल्टीप्लिकेशन करीशुं तो 2 एका 2 आ थई जाय 3 अने आ थई जाय 2 माटे आपणुं प्रमाण सूचक सूत्र शुं आव्युं बेटा प्रमाण सूचक सूत्र चलो प्रमाण सूचक सूत्र कार्बन केटला आव्या 2 हाइड्रोजन 3 अने ऑक्सीजन 2 आव्या परंतु आपने तो आणवीय सूत्र शोधवानुं कीधेलुं छे तो आणवीय सूत्र केवी रीते शोधीशुं हवे तो आपने बाष्प घनता 59 आपी छे ध्यान आपीशुं। हवे आणवीय सूत्र इज इक्वल टू लास्ट क्लास में मैं तमने कीधुं हतुं बेटा कि कोई पणनुं आणवीय सूत्र इज इक्वल टू एनु जे प्रमाण सूचक सूत्र है प्रमाण सूचक सूत्र बाय एन એટલે આપણી પાસે કાર્બન 2 આવ્યા હાઇડ્રોજન 3 આવ્યા અને ઓક્સિજન 2 આવ્યા ઇન બ્રેકેટ્સ ની બહાર
n. હવે જોઈએ પહેલા પ્રમાણ સૂચક સૂત્રનો સૂત્ર ભાર નક્કી કરીએ. પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેટલો આવે? તો 2 કાર્બન છે એટલે 12 દુ 24, 3 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન છે 32. 3 ને 2 5 ને 4 9. સમજી લેજો બેટા. 3 5 4 ને 3 7 8 3 અને 2 5. અહીંયા આવે છે 59. હવે એક બીજી વાત બરાબર મગજમાં યાદ રાખીશું. આણ્વીય ભાર નક્કી કરવો છે મારે. આણ્વીય ભાર મોલર ભાર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા બાષ્પ ઘનતા તમને આપેલી છે. આ બરાબર યાદ રાખી લેશો. કોઈ પણનો આણ્વીય ભાર જ્યારે બાષ્પ ઘનતાથી ગણવો હોય તો એને 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશું. તો 2 ગુણ્યા 59 એટલે આપણો જવાબ આવે 118 ગ્રામ પર મોલ. આ આવ્યા આપણા આણ્વીય દળ અથવા આણ્વીય ભાર, મોલર દળ આવ્યું. હવે n નું મૂલ્ય કેવી રીતે શોધીશું મિત્રો? યાદ કરો. n ઇઝ ઇક્વલ ટુ આણ્વીય ભાર ભાગ્યા મોલર દળ, સોરી પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ તો 118 છે ભાગ્યા પહેલા 59 આવ્યા. તમને મોલર દળ ગણ્યું તમે તો 118 ભાગ્યા 59 એટલે n બરાબર 2. આનો એકમ થાય ગ્રામ પ્રતિ સૂત્ર દળ. ચલો તો n બરાબર 2 મૂકીશું તો આપણું આણ્વીય સૂત્ર કાર્બન 2, હાઇડ્રોજન 3, ઓક્સિજન 2/2, 2 વડે ગુણીશું. કાર્બન 4 થઈ ગયા, હાઇડ્રોજન 6 થઈ ગયા અને ઓક્સિજન 4. આ આપણો આન્સર આવી ગયો. આપણા કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર બેટા તૈયાર થયું. આ આપણો આન્સર છે. હવે એક સરસ મજાના ટોપિક તરફ આગળ વધીએ છીએ. ટોપિકનું નામ છે બેટા તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. પહેલું તો તત્વયોગમિતિ એટલે શું? તત્વયોગમિતિ સમજવી છે આપણે, જેને અંગ્રેજીમાં સ્ટોઇકિયોમેટ્રી કહેવાય. સમજો બેટા, અંગ્રેજીમાં સ્ટોઇકિયોમેટ્રી છે. આ સ્ટોઇકિયોમેટ્રી એટલે તત્વયોગમિતિ. એ 2 ગ્રીક ભાષાના શબ્દોનો બનેલો છે. 2 ગ્રીક ભાષાના શબ્દો, 2 ગ્રીક ભાષાના શબ્દો નો બનેલો છે. પહેલો સ્ટોઇકિયોન, સમજી લેજો, STOICHION, સ્ટોઇકિયોન. એનું એક્ઝેક્ટ ગુજરાતી થાય તત્વ, એલિમેન્ટ્સ જેને અંગ્રેજીમાં કહીએ છીએ. અને નંબર 2, જેમ આપણે માપન કહીએ છીએ એમ મેટ્રોન, METRON, મેટ્રોન એટલે માપન. સ્ટોઇકિયોમેટ્રી તત્વનું માપન એટલે સ્ટોઇકિયોમેટ્રી. 2 ભેગા કરીને
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે બનતી હોય બેટા, જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા બનતી હોય, સમજી લેજો, ત્યારે તેમાં પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી દરમિયાન પ્રક્રિયકો તથા નિપજોના જે દળ છે ને એની ગણતરી અથવા પ્રક્રિયા દરમિયાન કદની પણ ગણતરી સાથે સંકળાયેલ જે ગુણધર્મ છે એને સ્ટોઇકિયોમેટ્રી અથવા તત્વયોગમિતિ કહે છે. મીન્સ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોનો જે દળનો જથ્થો છે એની જે ગણતરી કરીએ છીએ એને તત્વયોગમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તત્વયોગમિતિ પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ હોય ને એને સમતોલિત કરવું પડે. તો પહેલો આપણો ટોપિક છે સમતોલિત રાસાયણિક સમીકરણ. જો તમે સમીકરણને સંતુલિત ના કરો તો તેમાં દળ સંચયના નિયમનું પાલન થતું નથી. માટે દળ સંચયના નિયમનું પાલન થવું સમીકરણમાં ખૂબ જ જરૂરી છે. તો ભણીએ પહેલા કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું. તો રાસાયણિક સમીકરણનું સમતોલન શીખીશું. ચલો બેટા આગળ જોઈએ. પહેલો હવે ટોપિક છે રાસાયણિક સમીકરણનું સમતોલન કેવી રીતે કરવું. તો કોઈ બી રાસાયણિક સમીકરણનું સંતુલન કરવા માટે એક પદ્ધતિ વપરાય છે બેટા. એ પદ્ધતિનું નામ સરસ મજાનું આપ્યું છે પ્રયત્ન કરવાનો. ભૂલ કરી હોય તો એને સુધારવાની માટે આ પદ્ધતિને સામાન્ય રીતે હિટ એન્ડ ટ્રાયલ મેથડ એટલે પ્રયત્ન અને ભૂલ. પહેલો પ્રયત્ન કરવાનો, જો સાચો તો બરાબર, જો ભૂલ હોય તો ફરીથી પ્રયત્ન કરવાનો. પ્રયત્ન અને ભૂલ પદ્ધતિ તરીકે ઓળખીશું. આવી બે પદ્ધતિ છે, એમાં હિટ એન્ડ ટ્રાયલ મેથડ જોઈશું. મીન્સ પહેલા ટ્રાયલ કરીશું એટલે પ્રયત્ન કરીશું, પછી જો કોઈ ભૂલ આવે તો એરર આવે તો એને સુધારીશું. એટલે અંગ્રેજીમાં આને ટ્રાયલ એન્ડ એરર મેથડ પણ કહેવાય અથવા હિટ એન્ડ ટ્રાયલ મેથડ પણ કહેવાય. હિટ એન્ડ ટ્રાયલ મેથડ. સમજો, પ્રયત્ન કરીશું, ભૂલ કરીશું, ભૂલ હશે તો સુધારીશું. તમને એમ થાય કે આવી કેવી પદ્ધતિ, તો એક બે ઉદાહરણ લઈને સમજીએ. ચલો પહેલું હવે ઉદાહરણો બહુ સમજ્યા, બહુ ઈઝી છે બેટા. પહેલું Fe+O2 એક સમીકરણ તમને આપ્યું છે. રસાયણ વિજ્ઞાનનો એક ખૂબ જ મહત્વનો ટોપિક. તો Fe2O3 મળે છે. હવે જોવાનું કે શું આ સમીકરણ સંતુલિત છે બેટા. સમતોલિત એટલે બંને બાજુ એના પરમાણુઓ સમાન છે. તો પહેલું અહીંયા Fe1 છે, અહીંયા Fe2 છે, સમાન નથી. ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 3 છે. તો બંનેને સમાન કરવા પડે. તો જો હું પહેલા ભૂલ કરીશ પછી એમાં સુધારો કરીશ. અહીં Fe2 છે તો મારે અહીંયા મૂકવા પડે 2.
સમજો પહેલા હું એનું પ્રથમ સ્ટેપ લખું અહીંયા Fe પ્લસ O2 ઇટ ગીવ્સ Fe2O3 અહીં 2 Fe છે મેં 2 કરી દીધા Fe નું સંતુલન કમ્પ્લીટ પ્રયત્ન આપણો સાચો છે Fe માટેનો પણ હવે એને અનુલક્ષીને O જુઓ તો O અહીંયા 3 છે ને અહીંયા 2 છે બરાબર એડજસ્ટમેન્ટ થતું નથી જો મારે 3 કરવા હોય O તો અહીંયા 3 વડે ગુણવા પડે જો હું અહીંયા 3 વડે ગુણું તો 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા અહીંયા 3 જ છે તો મારે આગળ 2 વડે ગુણવા પડે જો હું ઓક્સિજનનું સંતુલન કરવા જઈ રહ્યો છું તો આપણો પહેલો પ્રયત્ન એ આપણી ભૂલ હતી જોઈ લો કે Fe2 તો અહીંયા Fe હવે થઈ ગયા 4 તો ફરી પાછું સુધારવું પડે તો Fe2 ની જગ્યાએ કેટલા મૂકવા પડે 4 તો આપણું સંતુલિત સમીકરણ કયું થયું તો 4Fe plus 3O2 it gives twice Fe2O3 આ આપણો આન્સર મૂકી દીધો ચલો મિત્રો મજાનું છે પ્રેક્ટિસ કરવાથી જ ખબર પડશે નંબર બી બીજું જોઈએ એક સમીકરણ કે ભાઈ તમને આપેલી છે આ મેટલની ચર્ચા કરી રહ્યા છે પ્લસ O2 MgO મળે છે ચાલો MgO મળે છે પહેલો અહીં Mg એક છે અહીં એક છે કોઈ જ ગુણકની જરૂર નથી O2 છે અહીં O1 જ છે ઘણા મિત્રો શું કરી દે અહીંયા O2 કરી આવે ન કરાય હંમેશા સમીકરણ સંતુલિત વખતે યાદ રાખશું અહીંયા જ કંઈક ઉમેરાય અહીંયા નીચે ને કોઈ ઉમેરવાનો નહીં આ સમીકરણમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં તત્વયોગ મિતિમાં અહીંયા આગળ જ ઉમેરાય જે ઉમેરવું હોય તો બરાબર યાદ રાખીશું નહીતર ઘણા શું કરે Mg પ્લસ O2 ઇટ ગીવ્સ MgO આપ્યા છે અહીંયા 2 કરી આવે ચાલે નહીં તો O2 છે તો અહીંયા O1 છે કેટલા ખૂટ્યા તો અહીંયા 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશ એટલે 2O થઈ ગયા 2O થયા તો પહેલો પ્રયત્ન આપણો Mg ને નહોતો સુધાર્યો આપણે પણ હવે અહીંયા Mg 2 થઈ ગયા 2 Mg ને 2O એમ સમજાય તો 2 Mg છે તો અહીંયા મારે ફરીથી 2 કરવા પડે મેં ભૂલ કરી પ્રયત્ન કર્યો ફરીથી એને સુધારો કર્યો અને જવાબ લાવ્યો હું ટ્વાઇસ Mg પ્લસ O2 તો આપણું આ સમીકરણ સંતુલિત થઈ ગયું ચલો એક ત્રીજું સમીકરણ જોઈએ બેટા એક અધાતુ લઉં છું હું P4 ફોસ્ફરસ કહેવાય જેને પ્લસ O2 ઇટ ગીવ્સ P4 O10 આપેલા છે ચલો પ્રયત્ન કરો ભૂલ કરો જાતે જવાબ શોધવાનો પ્રયત્ન અહીંયા ફોસ્ફરસ 4 છે અહીંયા ફોસ્ફરસ 4 છે સાચું છે અહીં ઓક્સિજન 2 છે ને અહીં ઓક્સિજન 10 છે તો આને કેટલા વડે ગુણીશ તો 10 થશે 5 વડે તમને એમ થાય તો આ બંનેનો મલ્ટીપ્લિકેશન હોય 5 દુ 10 ઓક્સિજન આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું બહુ સરળ લઈ રહ્યા છે બહુ ઇઝી મેથડથી સ્ટાર્ટ કર્યું છે ચલો હવે કેટલાક કાર્બનિક સંયોજનોની વાત કરીએ યાદ રાખજો આ CH4 મિથેન કહેવાય જેને યાદ રાખીશું જેને આપણે CNG માં ઉપયોગ કરીએ છીએ મિથેન છે એનું દહન એટલે હંમેશા કોઈ પણ વાયુનું દહન લખ્યું એટલે O2 સાથે પ્રક્રિયા કરવાની આપણે જાણીએ છીએ દહન પ્રક્રિયાઓ ઓક્સિજનની હાજરીમાં જ બને CH4 પ્લસ O2 તો બે જ ઘટકો મળે યાદ રાખજો એક CO2 અને બીજો H2O મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન ગમે તે કીધા હોય દહનથી CO2 ને H2O લખી જ દેવાના
ચાલો હવે પ્રયત્ન અને ભૂલની પદ્ધતિનો ઉપયોગ કરી જવાબ મેળવીશું આપણે. કાર્બન 1 છે, અહીંયા કાર્બન 1 છે, સંતુલિત છે. હાઇડ્રોજન 4 છે, હાઇડ્રોજન 2 જ છે, મીન્સ અહીંયા 2 વડે ગુણવા પડે. મેં ગુણી દીધા 2 વડે. ચાલો હાઇડ્રોજન કમ્પ્લીટ. હવે ઓક્સિજનમાં આવો મિત્રો. ઓક્સિજન 2 છે, અહીં ઓક્સિજન આ 2 અને આ 2 4 છે. આ ઓક્સિજન 2 ગણવાના, ટોટલી ગણવાના. આ 2 અને આ 2 4 છે, અહીંયા 2 છે, તો અહીંયા મારે મૂકવા પડે 2, તો 2 દુ 4, 4 ઓક્સિજન થઈ ગયા. સમીકરણ સંતુલિત થયા બાદ મિત્રો બરાબર જોવાનું કે આપણું સમીકરણમાં દરેક તત્વો સમાન છે કે નહીં. તો ચલો કાર્બન 1 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 4 ઓક્સિજન 4 અને 4. તો સંપૂર્ણ સમીકરણ સંતુલિત થઈ ગયું. મિત્રો સમીકરણ સંતુલિત થાય ને ત્યારે જ ફરી કહું છું તમને, દળ સંચયનો નિયમ ત્યારે જ પડાય. લખી દઉં અહીંયા, ત્યારે જ કયો નિયમ પડાય? દળ સંચયનો નિયમ પડાય. અને દળ સંચયના નિયમમાં ખબર ન હોય તો ફરીવાર આપણા આગળના વિડીયોમાં જોઈ લેવું. દળ સંચયનો નિયમ પડાય. ચલો ઈ લઈએ આપણે બેટા. ઈ મિથેનની જગ્યાએ હું ઇથેન લઉં છું. CH3 ઇથેન છે. એનું દહન કરીને સંતુલિત કરવું છે. CO2 પ્લસ H2O. ચલો અહીંયા આને બીજી કઈ રીતે લખાય પહેલા લખી દઉં. આને બીજી કઈ રીતે લખાય? તો 2 કાર્બન અને 6 હાઇડ્રોજન C2H6 તરીકે પણ રજૂ કરાય, જેનું નામ છે ઇથેન. યાદ રાખીશું? નહીં રે યાદ તો ચિંતા ના કરો. ઓર્ગેનિક સ્ટાર્ટ થશે ને એટલે અહીંયાથી જ સ્ટાર્ટ થશે. ઇથેન છે. ચલો મિત્રો સમીકરણને સંતુલિત કરીશું. અહીંયા કાર્બન 2 છે, અહીંયા કાર્બન 1 આપ્યો છે. ધ્યાન આપીશું. હવે કાર્બન 2 છે, કાર્બન 1 છે, મેં અહીંયા 2 મૂકી દીધા. અહીં કેટલી ભૂલ થાય અને કેટલા પ્રયત્નો થાય એ જોજો. હવે નંબર 2 બીજી વાત, હાઇડ્રોજન ગણીશું. હાઇડ્રોજન 6 છે, અહીંયા 2 જ છે, તો આગળ મેં 3 વડે મલ્ટીપ્લિકેશન કરી દીધું. 3 દુ 6 થઈ ગયા. ઓક્સિજન છે, આ બાજુ 2 ઓક્સિજન છે, આ બાજુ 2 દુ 4 ને 3 7 ઓક્સિજન છે. 7 છે, આ સાઈડ ગણો 7, આ 3 અને આ 4, 7 ઓક્સિજન. આ બાજુ 2 છે, 5 ખૂટે છે, તો શું કરવાનું? આ બાજુ 7 છે ને, તો અહીંયા 7/2 મૂકી દેવાના. જો 2 મૂકશો એટલે આ 2/2 થઈ ગયા, ઉડી ગયા, એટલે 7 ઓક્સિજન ઓટોમેટિક થઈ ગયા. આ રીતે શીખવાનું. હવે પરંતુ પૂર્ણાંક સંખ્યામાં જ્યારે સમીકરણ લેવું હોય તો આ જે 2 હતા ને એના બધાને 2 વડે ગુણી દેવાના. એટલે શું થઈ ગયું? 2 વડે ગુણી દીધા. જુઓ આને, એટલે આપણું સમીકરણ C2H6 plus 7O2, it gives not only this side but also product side પણ મલ્ટીપ્લિકેશન કરવું પડે. તો આ 2 ને અહીંયા ગુણીશું તો 4CO2 and 6H2O. ક્લિયર બેટા? બરાબર સમજીશું. હવે તમને એમ થાય કે સર આમાં પરીક્ષામાં શું પૂછાય? હા, એ બી પ્રશ્ન છે. તો અહીંયા તમને A આપેલો હોય, સ્મોલ a, અહીંયા B આપ્યો, અહીંયા C અને D આપેલા હોય, અને 4 ઓપ્શન લખ્યા હોય કે નીચેનામાંથી ABCD કયા છે. તો પછી આપણને ખબર પડવી જોઈએ ABCD નો જવાબ. બરાબર ધ્યાન આપીશું. ચલો એક વધુ ઉદાહરણ જોઈએ. C, D, E અને F. પ્રોપેન લઉં છું. C3H નામથી તમે પરિચિત હશો, હું જાણું છું. પ્રોપેન
C3H8 આવે, C3H8 પ્લસ એનું દહન કર્યું છે આપણે O2 તો મળે છે CO2 અને H2O. ચલો હવે ફરીથી ખૂબ જ ઝડપથી સંતુલિત કરીશું. કાર્બન 3 છે, અહીંયા 1 છે તો 3 વડે મલ્ટીપ્લિકેશન કરી દીધા. હાઇડ્રોજન 8 છે, અહીંયા 4 વડે મલ્ટીપ્લિકેશન કર્યા. 4 વડે બેટા યાદ રાખીશું. બીજું ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 3 દુ 6 અને આ 4 10 છે. અહીંયા 2 છે તો મારે શું કરવું પડે? 10 ભાગ્યા 2 એટલે કેટલા વડે ગુણવા પડે? 5. સીધા 5 દુ 10, સીધું આપણું સમીકરણ આવી ગયું. ઓકે બેટા, આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમારે સ્વપ્રયત્ને તમારે પણ પ્રયત્ન કરવાનો છે, ભૂલ કરવાની છે, એમાં સુધારો કરવાનો છે અને જવાબ મેળવવાનો છે. તો હું કેટલાક સેલ્ફ માટે અહીંયા તમારા માટે મૂકી રહ્યો છું. સેલ્ફ ટ્રાય માટે પહેલું, જે રીતે પ્રોપેનનું દહન જોયું એ રીતે C2H2 કહેવાય, જેને એસિટિલિન કહેવાય, એની O2 સાથેની પ્રક્રિયાથી CO2 અને H2O મળે છે. આને સંતુલિત કરી આમાં ધારો કે આ A હોય, આ B હોય, આ નાનો C અને આ D, તો આ ABCD તરીકે શું હોઈ શકે? મીન્સ આગળના ગુણાંકો ABCD શું છે એ તમારે શોધવાના છે સમીકરણને સંતુલિત કરીને. તો હું કેટલાક એક્ઝામ્પલ મૂકી રહ્યો છું, બરાબર ધ્યાન આપશો. ચલો બીજો એક્ઝામ્પલ, એક છે SO2 પ્લસ H2S. યાદ રાખજો, બીજો એક્ઝામ્પલ તમારા હોમવર્કનો આ બીજો એક્ઝામ્પલ SO2 પ્લસ H2S. તો S પ્લસ H2O મળે છે. સમીકરણને સંતુલિત કરવાનું છે. નંબર 3, Zn પ્લસ NaOH પ્લસ NaOH. સમીકરણ તમને આવું આપેલું જ હશે, Na2ZnO2, સોડિયમ ઝિંકેટ કહેવાય. Na2 તમને મળશે H2. 4, હું બહુ વધારે નથી આપતો પણ તમારે જેટલા Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ કહેવાય, જે પાણી સાથે સળગે બેટા તરત જ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપી દે, CaOH2 પ્લસ અને ફોસ્ફિન વાયુ આપે જે ઝેરી છે. આવા સમીકરણોમાં બરાબર ધ્યાન આપવાનું કેવી રીતે સમીકરણ સંતુલિત થાય છે. અને છેલ્લો લખું છું 5 નંબરનો બહુ સરળ સમીકરણ અહીંયા તમારી આગળ રજૂ કર્યા છે. PbSનું O2 સાથે દહન કરતા PbSO4 પ્લસ આપણને O2 મળે છે, PbSO4નું O3 સાથે, ઓઝોન કહેવાય. O3 એટલે ઓઝોન અને O2 એટલે ડાયઓક્સિજન. વગેરે સમીકરણોને સેલ્ફ પ્રયત્ને સંતુલિત કરશો. હવેનો ટોપિક બહુ જ મહત્વનો છે. આ તો થઈ રાસાયણિક સમીકરણની સંતુલિતની પ્રક્રિયા, પરંતુ એમાંથી તત્વયોગમિતીય ગણતરીઓ કેવી રીતે કરવી. તો આપણો ટોપિક સ્ટાર્ટ થાય છે આજનો, તત્વયોગમિતીય ગણતરીઓ. બહુ જ મહત્વનો ટોપિક છે, ધ્યાન આપીશું. જેમાંથી નીટમાં ખૂબ જ મહત્વના દાખલા પૂછાય છે, બોર્ડમાં પણ ખૂબ જ મહત્વનો છે, નીટ માટે પણ ખૂબ જ મહત્વનો છે. તત્વયોગમિતીય ગણતરી સમજવા માટે
હું એક સરસ મજાનું ઉદાહરણ લઈ અને તમને સમજાવું છું બેટા કે કેવી રીતે તત્વ યોગમિતિ ગણતરીઓ કરવી. દાખલા તરીકે આપણી પાસે એક ઉદાહરણ છે મિથેન પ્લસ O2 તો CO2 અને H2O મળે છે. આ સમીકરણ તમને આપેલું છે. બરાબર ધ્યાન આપીશું. હવે આજનો ટોપિક બહુ મહત્વનો છે. પ્રથમ સમીકરણને સંતુલિત કરવું અથવા સંતુલિત આપેલું છે કે નહીં તે જોવું. આપણે જોઈશું તો અહીંયા કાર્બન 1 છે, કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે, 2 છે, સંતુલિત છે નહીં, તો અહીંયા મારે 2 વડે મલ્ટીપ્લિકેશન કરવું પડે. ચલો ઓક્સિજન ગણીશું મિત્રો. તો અહીંયા 2 અને આ 2 4 ઓક્સિજન છે, 2 હોવાથી મેં 2 વડે અહીંયા મલ્ટીપ્લિકેશન કરી દીધું. હવે જોઈ લો બધા જ તત્વો સમાન થઈ ગયા. હા, તો આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે તત્વ યોગમિતિ ગણતરી કરાય. પ્રથમ સમીકરણને સંતુલિત કર્યા બાદ તત્વ યોગમિતિ ગણતરી કરીશું. તો પહેલું મોલ ગણીશું, દરેકના મોલ. ધ્યાન આપીશું બેટા, મોલ કેવી રીતે જે હું સમજાવી રહ્યો છું બરાબર ધ્યાન આપજો. અહીંયા કંઈ ના લખ્યું હોય તો એક સમજવા. આ 1 મોલ CH4 છે, આ 2 મોલ O2 છે, અહીંયા કંઈ નથી એટલે 1 મોલ CO2 છે અને 2 મોલ H2O છે. હવે આને વંચાય કેવી રીતે બરાબર સમજો કે ભાઈ 1 મોલ મિથેન એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. શબ્દો મારા સમજી લેજો બરાબર. 1 મોલ CH4 2 મોલ O2 સાથે પ્રક્રિયા કરે છે અને 1 મોલ CO2 અને 2 મોલ H2O આપે છે. આ મોલનો રેશિયો થયો બેટા, જેના એક્ઝામ્પલ હું આગળ ઉપર લઈ રહ્યો છું. કેવી રીતે ગણવાય? નંબર 2 અણુનો રેશિયો જોઈએ. હવે અણુને આધારે સમજીએ. ચલો, તો એના એ જ વસ્તુ છે. કોનો? CH4 નો એક અણુ બોલવાનો હોય, O2 ના 2 અણુ સાથે પ્રક્રિયા કરી CO2 નો એક અણુ તથા H2O ના 2 અણુ આપે છે. પેલો મોલ પરિભાષા હતી, સમજો બરાબર. આ અણુની પરિભાષામાં સમજાવ્યા તમને. ચલો નંબર 3 ખૂબ જ મહત્વનું, દળની પરિભાષા સમજાવું હવે, જે ખૂબ જ મહત્વનો ટોપિક છે. જો બેટા આમાંથી જ હું ઘણા બધા એક્ઝામ્પલ પૂર્ણ કરીશ, બધી જ મેથડ આવી જશે. દળની પરિભાષા. દળ ગણવું હોય તો પરમાણ્વીય દળ ગણવું પડે. તો CH4 નું આણ્વીય દળ ગણી લો. ચલો, પરમાણ્વીય નહીં, સોરી, આણ્વીય દળ બેટા. કાર્બનના 12 અને હાઇડ્રોજનનો 1 એવા 4 એટલે 12 ગ્રામ. સોરી, કેમ ભૂલ થાય બેટા? આજે 16 ગ્રામ મિથેન. કેવી રીતે ગણ્યા? કાર્બનના 12 અને આ 4 એટલે 12 ને 4 16 ગ્રામ મિથેન એ ઓક્સિજનનો 16 હોય બેટા, એટલે 16 દુ 32. સમજો બરાબર. 16 દુ 32 અને 32 ગુણ્યા ફરીથી આ 2 એટલે 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. ત્યારે ચલો CO2 નો ગણીશું. કાર્બનના 12 અને આ 32 ને 12 44 ગ્રામ. 44 ગ્રામ આપણને CO2 અને O ના 16 અને આ 2 18 દુ 36 ગ્રામ પાણી આપે છે. ફરીવાર દળની સંકલ્પના બરાબર સમજો. આણ્વીય દળથી સમજવાની છે કે મિત્ર, જો તમે 16 ગ્રામ મિથેન લીધો હોય તો એ 64 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરીને 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી આપે છે.
હવે કદની પરિભાષા લેવી છે. કદની પરિભાષા સમજીએ એ પહેલા એક વસ્તુ સમજી લેજો. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જે હું આગળ ઉપર ચર્ચા કરી રહ્યો છું. કદ ક્યારે હોય તો બેટા 1 મોલનું કદ છે ને, એસટીપી એ 1 મોલનું કદ 22. આપણી બુકમાં 7 લખ્યા છે પણ ખરેખર 22.4 બી વાપરે છે. તો 22.7 લીટર. સમજો, ગણતરીમાં હું 22.4 લખીશ. આ એસટીપી એ લખવું પડે મારે. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઘણાને એમ થાય કે સાહેબ આ છે શું? ચિંતા ન કરો, સમય આવે હું બધું જ સમજાવી દઈશ. આ 2 ગુણ્યા 22.7 લીટર, એટલે 2 ગુણ્યા 22.7 આપણે કરીએ છીએ. આ 1 ગુણ્યા 22.7 લીટર અને આ 2 ગુણ્યા 22.7 લીટર. ચલો, 22.7 જ આવશે આનો જવાબ. 22.7 ગુણ્યા 2 એટલે આવ્યા 45.4 લીટર. આ આવ્યા 22.7 લીટર અને આ આવ્યા ફરીથી 45.4 લીટર. મીનિંગ શું હવે કે એસટીપી, આ શબ્દ બોલવો પડે. એસટીપી શું છે મારે સમજાવવું છે, પણ અણુની પરિભાષા અહીંયા સમજાવી દઉં પછી સમજાવું. એસટીપી એ 22.7 લીટર મિથેન વાયુ એ 45.4 લીટર O2 સાથે પ્રક્રિયા કરીને 22.7 લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 45.4 લીટર પાણી આપે છે. બરાબર સમજીશું. આ બહુ મહત્વની પરિભાષા છે. બીજું, અણુની સંખ્યા સમજવી છે. અણુની સંખ્યા. હવે અણુની સંખ્યા મેં તમને આગળ ઉપર સમજાવેલું છે બેટા કે 1 મોલ એટલે આણ્વીય દળ જેટલું થાય, જેને આપણે એવોગેડ્રોનો નિયમ કહેતા હતા. એવોગેડ્રોનો નિયમ. તો અણુની સંખ્યાને આધારે સમજીએ આપણે કેવી રીતે. તો 1 મોલ છે એટલે 6.022 ગુણ્યા 10⁻23 CH4 ના અણુ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આટલા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 O2 ના અણુ સાથે પ્રક્રિયા કરીને 6.022 ગુણ્યા 10⁻23 CO2 અને 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 H2O ના અણુ આપે છે. આમ આપણે કઈ કઈ પરિભાષા જોઈ બેટા? સમજો, તમને એમ થાય કે શું ચર્ચા છે આ બધી? બધા જ પ્રકારના મોલ સંકલ્પનાના દાખલા આ મેથડથી પૂર્ણ થશે. હું તમને એક એક એક્ઝામ્પલ લેતો જઈશ, ગણાવતો જઈશ. એક બી દાખલો એવો નહીં હોય કે આમાંથી બેટા તમને નહીં આવડે, જો તમે ધ્યાન આપીને અભ્યાસ કરશો તો બરાબર ધ્યાન આપીશું. કઈ કઈ સંકલ્પના જોઈએ આપણે? તો પહેલું મોલ જોઈ. મોલ પછી કઈ સંકલ્પના જોઈએ આપણે? અણુની સંખ્યાઓની ચર્ચા કરી, અણુની ચર્ચા કરી. ધેન આફ્ટર કોની કરી બેટા? દળની કરી. પછી કદ અને અણુની સંખ્યા એટલે એવોગેડ્રો નંબર વગેરે એકબીજા સાથે કેવી રીતે ચલિત છે, આટલી સંકલ્પનાઓનું એકબીજામાં રૂપાંતરણ કેવી રીતે કરી શકાય તે આપણે જોઈશું. શું કરી શકીશું? એકબીજામાં
રૂપાંતરણ સમજીશું. ઓકે બેટા, કેવી રીતે એકબીજામાં રૂપાંતરણ કરે છે તે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીશું. પહેલું ઉદાહરણ લઉં છું બેટા, સમજો. હવે તમને કીધું છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીના દળ ગ્રામમાં જથ્થો જણાવો. તો તમને આવડી જાય 16 ગ્રામે કેટલો પાણીનો જથ્થો મળશે? 36 ગ્રામ. તમારે કંઈ કરવાનું જ નથી, તો તમારો કોયડો 1.3. ચાલો હું ગણાવું છું, હવે ધ્યાન આપજો કઈ કઈ પરિભાષાઓ છે. કોયડો 1.3 તમને આપેલો છે. કીધું છે 16 ગ્રામ મિથેન ના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગ્રામમાં લખ્યું છે. પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. ચલો, અહીંયા ગ્રામ એટલે દળની પરિભાષા આપી છે, પાણીનો જથ્થો એ ગ્રામ એટલે દળમાં ગણવો છે. પહેલું મેં જે કીધું એ હમણાં તો મેં સમીકરણ લખ્યું જ છે, પરંતુ મારે તમને આ ઉદાહરણથી સમજાવવું છે. તો CH4 આપેલ સમીકરણ લખ્યા બાદ મેં તમને કીધું કે CO2 અને H2O મળે. ઘણા કે સર આ સમીકરણ કેવી રીતે આવ્યું? તો આ સમીકરણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મિથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. ચલો, અહીંયા બીજું સંતુલિત કરવાનું પહેલું સ્ટેપ મેં સમજાવ્યું. કાર્બન 1 સંતુલિત છે, હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 2 એટલે અહીંયા 2 ની જરૂર પડશે, ઓક્સિજન 2 અને 2 4 એટલે અહીંયા 2 ની જરૂરિયાત પડશે. સંતુલિત થઈ ગયું. નંબર 2, સંતુલિત સમીકરણમાં હવે દળની પરિભાષા મિત્રો સમજવી છે. દળ, ચલો આ 12 ને 4 16 ગ્રામ હોય, સમજી લેજો. ત્યારે આપણે તો મિથેન સાથે પાણીના જથ્થાની ચર્ચા કરવી છે. પાણીનો જથ્થો કેટલો મળે? સીધી ચર્ચા. તો આ 18 આ ગુણ્યા 2 એટલે 36 ગ્રામ પાણી મળે. ઓકે બેટા, 36 ગ્રામ પાણી મળે. તો સીધો જવાબ કે ભાઈ આપણે સીધો જવાબ મેળવવાનો છે. તમે બુક્સની અંદર જોશો તો મેથડ આપી છે, એવી કોઈ મેથડની જરૂરિયાત નથી. 16 ગ્રામ મિથેનને દહન કરતા 36 ગ્રામ H2O મળે. આ જ કોયડો સમજી લેજો બેટા, આ જ કોયડો હું બદલી નાખું છું. 1.3 ને હું બદલીને થોડું 16 ની જગ્યાએ હું કરી નાખું, ચલો 50 ગ્રામ. બસ 16 ની જગ્યાએ મેં કરી લીધા 50 ગ્રામ, બાકી એમના એમ. તો હવે કેવી રીતે ગણશો બેટા? તો શું કરવાનું? 16 ગ્રામે 36 ગ્રામ, તો આ તો આપણે લીધો 50 ગ્રામ. દળની પરિભાષા 50 ગ્રામે કેટલા? તો 50 ત્રિરાશી થઈ ગઈ ગુણ્યા 36 અને ભાગ્યા 16 112.5 ગ્રામ શું મળે? H2O મળે. આમાં 50 ગ્રામે હોય તો 112.5 ગ્રામ H2O મળે. કોઈ પણ પરિભાષા હોય આ રીતે જ સમજીશું. વધુ એક્ઝામ્પલ આપણી પાસે ઘણા બધા છે, પરંતુ સમયના અભાવે નેક્સ્ટ ક્લાસમાં આ જ તત્વયોગમિતીય ગણતરીના દાખલા કેવી રીતે ગણવા એ સમજીશું. બીજું, આ લેક્ચર જ્યારે પૂર્ણ થાય ત્યારે તમને આજનું જે લેક્ચર ચાલ્યું એના દરેક પેજના ફોટો પાછળ મૂકેલા હશે. તો વિડીયો પોઝ નહીં કર્યો હોય તો ત્યાંથી તમને લખાણ મળી રહેશે, એ પોતાની નોટબુક્સમાં ઉતારી લેવું મિત્રો. ઓકે, તો
આજે આટલું જ ભણીશું. નેક્સ્ટ ક્લાસમાં આપણે વધુ તત્વયોગમિતિ ગણતરીના સરસ મજાના એક્ઝામ્પલ સાથે આગળ વધીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.